ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ IRK ટોરાણી સહિત સ્ટાફ પેરોલ ફરલો જમ્પ થયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2013માં ભરૂચ શહેરમાં સુનિલ તાપિયાવાલાના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી સચિન પંડ્યાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો, જેણે વર્ષ 2016માં પેરોલ રજા પર મુક્ત થઈ સમયસર જેલમાં હાજર નહીં થઈ પેરોલ જમ્પ કરી ફરાર થયેલ છે અને હાલ મોરબીમાં રહે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોરબીના મહેન્દ્રનગરમાંથી મૂળ ભરૂચના સોનેરી મહેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ અને હાલ મોરબી મહેન્દ્રનગર ચોકડી શિવ એપાર્ટમેન્ટમાં રહેતો સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2013માં 1 જુલાઈના રોજ રાત્રે સુનિલ તાપિયાવાલાના ઘરનો ડોરબેલ વગાડી અંદર ઘૂસેલા 3 હત્યારાઓએ સુનિલની નિર્મમ હત્યા કર્યા બાદ તેમની પત્ની હીરવાને ગળામાં સ્ક્રૂડ્રાઈવર ઘુસાડી 75,000ના દાગીનાની લૂંટ કર્યા બાદ બંને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઈ સોસાયટીમાં પડોશીઓની નજર સામે જ ફરાર થઈ ગયા હતા. આ કેસમાં કોર્ટે મૃતક સુનિલના સાઢુ સચિન શાહ સહિત 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.